અરિજીત સિંહ એવા ગીતો ગાતો હતો કે એમ લાગે કે આત્માની સાથે જોડાયેલા ગીતો હોય અને યંગ જનરેશન એનાથી બહુ જબરજસ્ત પ્રભાવિત હતું. અરિજીત સિંઘે 27 જાન્યુઆરી એટલે કે ગઈકાલના દિવસે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને ચાહકોને તો દુઃખી કરી જ દીધા, પરંતુ આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર ખળભળાટ મચાવી દીધો. કારણ કે કોઈ પ્લેબેક સિંગર નિવૃત્તિ જાહેર કરે એવું કદાચ બોલિવૂડના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. અને અરિજીત સિંહ એવા ગીતો ગાતો હતો કે એમ લાગે કે આત્માની સાથે જોડાયેલા ગીતો હોય અને યંગ જનરેશન એનાથી બહુ જબરજસ્ત પ્રભાવિત હતું. અને એણે જ્યારે આટલી નાની ઉંમરમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી એ ચોંકાવનારી છે. તો હવે એના કારણો કયા છે, અરિજીત સિંહ આગળ શું કરવા માગે છે, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જે લોકો સંગીતના પ્રેમી છે એ લોકોને ખબર છે કે અરિજીત સિંહ એ ભારતીય સંગીતનો એક એવો અવાજ છે કે જેણે કરોડો લોકોના દિલ પર રાજ કર્યું છે. એના અવાજની અંદર એકદમ જબરજસ્ત ઊંડાણ હોય, ડેપ્થ જોવા મળે, એકદમ ભાવાત્મકતા જોવા મળે, એકદમ સંવેદનશીલ એનો અવાજ સાંભળવા મળે. અને સૌથી મહત્ત્વની વાત કે એનો જે અવાજ નીકળે એ આત્મામાંથી નીકળતું હોય એવો એનો અવાજ. અને એ અરિજીત સિંહના કોઈ ગીત તમે સાંભળો તો તમે એની પ્રશંસા કર્યા વગર રહો જ નહીં. અને આજનું જે યંગ જનરેશન છે એ અરિજીત સિંહની પાછળ ક્રેઝી છે. કારણ કે અરિજીતે ગીતો જેવા ગાયા છે કે એ વર્ષો સુધી યાદ રહેવાના છે અને લોકોના મનને સ્પર્શ કરી દે, ટચ કરી જાય એવા એના ગીતો છે. અરિજીત સિંહ વિશે લોકો જાણે છે કે એણે અદ્ભુત ગીતો આપ્યા છે, જેમ કે તુમી હો, ચન્ના મેરે યા રે, અગર તુમ સાથ હો, કેસરિયા, ફિર ભી તુમકો ચાહૂંગા, આવા અનેક ગીતો. અને અમુક ગીતો તો એટલી હદે ફેમસ થયા છે કે કદાચ ફિલ્મ વિશે લોકોને નહીં ખબર પડે, પરંતુ એના અરિજીતના જે ગીતો છે એ લોકોના દિલ સુધી સ્પર્શી ગયા. 25 એપ્રિલ 1987ના દિવસે પશ્ચિમ બંગાળના જિયાગંજમાં જન્મેલા અરિજીત સિંહ અત્યારે 40 વર્ષની ઉંમરનો છે. અને 18 વર્ષની ઉંમરે એણે ફેમ ગુરુકુલની અંદર રિયાલિટી શોમાં ભાગ લીધેલો. એમાં જીતેલો નહીં અરિજીત સિંહ, પણ એની ઇમ્પેક્ટ તે વખતથી ઊભી થયેલી. અને એની માતા શાસ્ત્રીય ગાયિકા હતા અને માસી હતા એ તબલા વાદક હતા. એટલે એક ફેમિલી બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે સંકળાયેલું હતું. એટલે એવું કહી શકાય કે અરિજીત સિંહને મ્યુઝિક ગોડ ગિફ્ટમાં મળેલું હતું. અને એણે એનું જે એમ કહેવાય કે એનું જે કર્મ હતું એ એણે બહુ જબરજસ્ત નિભાવ્યું. એ સંગીતની અંદર એણે પ્રેમ ન્યોછાવર કરી દીધો. કારણ કે એ જ્યારે ગીત ગાય અને એના જે બોડી લેંગ્વેજ હોય એના ઉપરથી ખબર પડે કે એ ગીતની સાથે ખોવાઈ ગયેલો હોય. હવે ઘણા બધા મીડિયાના સોર્સમાં એનું કારણ આપવામાં આવ્યું છે કે અરિજીત સિંઘે આખરે પ્લેબેક સિંગિંગને બાય કેમ કહી દીધું, કેમ નિવૃત્તિ લઈ લીધું આટલા ઓછા વર્ષોની અંદર. એવું તો હતું નહીં કે એની પાસે કામ નહીં હતું, એની પાસે પુષ્કળ કામ છે, એની પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે. સલમાન ખાનનું જે એક પિક્ચર આવે છે એમાં પણ હજુ એનું ગીત આવવાનું છે અને એ ગીત પણ એનું બહુ જ ફેમસ થયું છે. હવે એના કારણ વિશે વાત હું તમને કરું, પરંતુ આ એક સામાન્ય હું તમને વાત કરું કે કોઈ એક વ્યક્તિ હોય તો એને જિંદગીમાં જરૂરિયાત કેટલી હોય. સૌથી મોટી જરૂરિયાત હોય પૈસા કમાવાની અને બીજી જરૂરિયાત હોય કીર્તિ મેળવવાની, પ્રસિદ્ધિ મેળવવાની. હવે અરિજીત સિંહ પૈસા તો કમાઈ લીધા, એણે પ્લેબેક સિંગિંગમાં ઘણા બધા ગીતોની અંદર કામ કર્યું, એટલે જે પૂરતા પૈસા તો એણે મેળવી લીધા. પણ એ બિઝનેસમેન નથી, એ ક્રિએટિવ માણસ છે. અને ક્રિએટિવ માણસ છે એ બિઝનેસની અંદર સફળ નહીં થાય અને એની જે પૈસાની નીડ છે એ પૂરી થઈ ગઈ છે.
એની બીજી જે નીડ હતી પ્રસિદ્ધિની એ પણ એની પૂરી થઈ ગઈ છે, કારણ કે એ અત્યારે બોલિવૂડની અંદર નંબર 1 સિંગર છે. એટલે એને જે પ્રસિદ્ધિ આટલી ઉંમરમાં મળવાની હતી એ પણ પૂરી થઈ જાય. માણસની ત્રીજી નીડ એ ઊભી થાય જ્યારે પૈસા મળી જાય, પ્રસિદ્ધિ મળી જાય, પછી માણસને તાકાત જોઈએ, એને સત્તા જોઈએ. પરંતુ આ તો સંગીત પ્રેમી માણસ છે, એટલે એને સત્તાની સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એ સત્તા તરફ તો એ જવાનો નથી. પણ હવે એને કંઈક દુનિયાને આપવું છે. હવે જે પ્રમાણે મીડિયાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કયા એવા કારણો છે કે અરિજીત સિંઘે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી, તો એના નજીકના સૂત્રોનું કહેવું એમ છે કે અરિજીત સિંઘ એવા વ્યક્તિ છે કે એ બહુ ઝડપથી બોર થઈ જાય છે, અને આ મ્યુઝિકની અંદર પણ એને પ્લેબેક સિંગિંગમાં રૂટીન અને રિપીટેશનથી એ બહુ જ કંટાળી ગયો હતો. બીજું કારણ એ હતું કે અવિરત એના શિડ્યુલ્સ રહેતા હતા, આમ જવાનું. ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ બહુ હતી અને એને ક્રિએટિવ ફ્રીડમ નહોતું મળતું, કારણ કે એ તો આર્ટિસ્ટ છે, કલાકાર છે. કલાકારને તમે ક્યારેય બાંધી નહીં શકો, અને બોલિવૂડ એટલું પ્રોફેશનલ છે કે એની અંદર તમારા ક્રિએટિવની તો ચીથરા ઉડી જાય, તમારા ક્રિએટિવને તો સાઈડ પર મૂકી દે. તો આ બધું જે હોય એ આવા જે એકદમ જેન્ટલમેન જેને કહી શકાય કે જે આત્માની સાથે સંકળાયેલા માણસ હોય એ આવું બધું ક્યારેય સહન નહીં કરી શકે. એટલે એ ઇન્ડસ્ટ્રીને બાય કરી દીધું અને એને હવે મુક્ત મને જીવન જીવવું છે. અરિજીત સિંઘ આગળ શું કરવાનો છે એના વિશેની જાણકારી થોડીક મળી છે કે અરિજીત સિંઘ હવે આગળ એનો જે પ્લાન છે એ ગ્લોબલ કોલેબોરેશન કરવાનો છે. જુદા જુદા દુનિયાના દેશોના કલાકારોની સાથે કામ કરશે અને ઇન્ટરનેશનલ લેવલે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની અંદર પોતાની એક નવી ઓળખ ઊભી કરવા માગે છે. 2027માં દુનિયાભરની અંદર અરિજીત સિંઘ લાઈવ શો કરવાનો છે અને વર્ચ્યુઅલ રિયાલિટી શો પણ કરશે. અને હવે પોતાની જાતે બનાવેલા પોતાના નવા ગીતો અને આલ્બમ સીધા લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ કરશે. એટલે મ્યુઝિકને રિયલ જિંદગીમાં અરિજીત સિંઘ જીવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.